નમસ્કાર મિત્રો, તમે સર્વગુણ સંપન્ન વ્યક્તિ વિશે તો સાંભળ્યું હશે. જો કે હકીકતમાં કોઈ એક સર્વગુણ સંપન્ન વ્યક્તિ મળવી મુશ્કેલ છે. પણ શું તમે સર્વ દુર્ગુણ સંપન્ન વ્યક્તિ વિશે સાંભળ્યું છે? નહીં જ સાંભળ્યું હોય. અને હકીકતમાં કોઈ એક સર્વ દુર્ગુણ સંપન્ન વ્યક્તિ મળવી પણ મુશ્કેલ છે. કારણ કે આ દુનિયામાં એવી કોઈ વ્યક્તિ હોતી નથી જે સર્વ દુર્ગુણોથી ભરેલી હોય. પણ આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ધ થિયરી ઓફ હ્યુમન લાઈફના એવા 4 પાસાઓની જે કોઈ એક સર્વ દુર્ગુણ સંપન્ન વ્યક્તિ કેવી હોઈ શકે છે તેની માહિતી આપે છે. ધ થિયરી ઓફ હ્યુમન લાઈફના આ 4 પાસાઓ છે: પર્સનલ ફિઝિકલ નેગેટિવ આઈડિયાલિસ્ટિક એટ્રીબ્યુટ્સ, પર્સનલ મેન્ટલ નેગેટિવ આઈડિયાલિસ્ટિક એટ્રીબ્યુટ્સ, પર્સનલ ઇમોશનલ નેગેટિવ આઈડિયાલિસ્ટિક એટ્રીબ્યુટ્સ અને પર્સનલ સ્પિરિચ્યુઅલ નેગેટિવ આઈડિયાલિસ્ટિક એટ્રીબ્યુટ્સ. હવે આપણે આ 4 પાસાઓ વિશે એક પછી એક વિગતવાર માહિતી સમજીએ. સૌથી પહેલા સમજીએ આ 4 પાસાઓમાંનું સૌથી પહેલું પાસું કે જે છે પર્સનલ ફિઝિકલ નેગેટિવ આઈડિયાલિસ્ટિક એટ્રીબ્યુટ્સ. આ પાસું વ્યક્તિના એવા શારીરિક ગુણધર્મો વિશે જણાવે છે જે નકારાત્મક છે અને તેની નકારાત્મકતાનું પ્રમાણ 100%નું છે. કોઈ એવો વ્યક્તિ હોય જેના શરીરના 18 અંગ વાંકા હોય, મોઢું વિચિત્ર હોય, હાથે પગે લૂલો અને લંગડો હોય, શરીર માંદગીથી ત્રસ્ત હોય અને શરીરના કોઈ પણ જાતના ઠેકાણા ન હોય, એવા વ્યક્તિના શારીરિક ગુણધર્મો આ પાસું સૂચવે છે. મિત્રો, શરીર એ પ્રકૃતિનું સાધન છે, શણગારનું પ્રદર્શન નહીં. પરંતુ આજનો માણસ શરીર વિશે એક ખોટો આદર્શ બનાવીને બેઠો છે. જેમ કે હું હંમેશા યુવાન જ દેખાવો જોઉં, મારું શરીર પરફેક્ટ હોવું જોઈએ અને બીમારી આવવી એટલે કમજોરી. આ વિચારધારા માણસને શું કરે છે? કુદરતી વૃદ્ધત્વથી ડરાવે છે, શરીરને મશીન સમજીને તેનું શોષણ કરાવે છે, દવા, ડાયટ, સ્ટેરોઇડ,
પ્લાસ્ટિક સર્જરી પાછળ દોડાવે છે? મિત્રો, શરીરનું કામ પ્રદર્શન કરવું નથી. શરીરનું કામ છે ચેતનાનું વાહન બનવું. પણ અમુક લોકોના શરીરના નકારાત્મક ગુણધર્મો વધી જતા હોય છે. જ્યારે વ્યક્તિના શરીરના નકારાત્મક ગુણધર્મોનું સ્તર 100% જેટલું થાય છે, ત્યારે તે કહેવાય છે પર્સનલ ફિઝિકલ નેગેટિવ આઈડિયાલિસ્ટિક એટ્રીબ્યુટ્સ. હવે આવે છે બીજું પાસું, પર્સનલ મેન્ટલ નેગેટિવ આઈડિયાલિસ્ટિક એટ્રીબ્યુટ્સ. આ પાસું વ્યક્તિના એવા માનસિક ગુણધર્મો વિશે જણાવે છે જે નકારાત્મક છે અને તેની નકારાત્મકતાનું પ્રમાણ 100%નું છે. કોઈ એવો વ્યક્તિ હોય કે જેના મનના બધા ગુણધર્મો નકારાત્મક હોય, જેવા કે ક્રોધ, ઈર્ષ્યા, દ્વેષ, લોભ અને લાલચ, અને આ બધા નકારાત્મક ગુણધર્મોનું પ્રમાણ તેનામાં 100%નું હોય, ત્યારે આ બધી બાબતોને પર્સનલ મેન્ટલ નેગેટિવ આઈડિયાલિસ્ટિક એટ્રીબ્યુટ્સ કહેવામાં આવે છે. મિત્રો, મન વિચાર માટે છે, પણ વિચારનું કેદખાનું નથી. પણ આજનો માણસ મન માટે એક ખોટો આદર્શ બેસાડી લે છે. જેમ કે, હું હંમેશા સાચો જ હોવો જોઉં, મારી ક્યારેય ભૂલ ન થવી જોઈએ, અને મારા વિચારો જ સર્વશ્રેષ્ઠ છે. આ વિચારધારા વ્યક્તિને કેવો બનાવે છે? અહંકારી, જિદ્દી અને અન્યના મત પ્રત્યે અસહિષ્ણુતા ધરાવતો વ્યક્તિ. મિત્રો, બુદ્ધિનો અર્થ છે સમજણ, પણ નકારાત્મક આદર્શવાદી મનમાં સાચી સમજણ હોતી નથી, કારણ કે તે કઠોર હોય છે. જ્યારે મન પોતાને દેવતા સમજવા લાગે, ત્યારે તેની શીખવાની ક્ષમતા મરી જાય છે. વ્યક્તિના મનમાં નકારાત્મક ગુણધર્મો પ્રવેશ કરી જાય છે. જ્યારે આ નકારાત્મક ગુણધર્મોનું પ્રમાણ 100%નું થઈ જાય છે, ત્યારે તેને કહેવાય છે પર્સનલ મેન્ટલ નેગેટિવ આઈડિયાલિસ્ટિક એટ્રીબ્યુટ્સ. હવે આવે છે ત્રીજું પાસું, પર્સનલ ઇમોશનલ નેગેટિવ આઈડિયાલિસ્ટિક એટ્રીબ્યુટ્સ. આ પાસું વ્યક્તિના એવા ભાવનાત્મક ગુણધર્મો વિશે જણાવે છે જે નકારાત્મક છે અને તેની નકારાત્મકતાનું પ્રમાણ 100%નું છે. કોઈ એવો વ્યક્તિ હોય જેના હૃદયની બધી ભાવનાઓ જેવી કે પ્રેમ, લાગણી, દયા, કરુણા અને સહિષ્ણુતા નકારાત્મક હોય અને તેની નકારાત્મકતાનું પ્રમાણ
100% હોય ત્યારે તેને આ પાસું લાગુ પડે છે. મિત્રો, ભાવનાઓ જીવનનો રંગ છે, બાંધણ નથી. પણ માણસ ભાવનાઓ વિશે પણ ખોટો આદર્શ બનાવે છે. જેમ કે, જે મને દુઃખ આપે એ મારો દુશ્મન, જે મારી લાગણી ન સમજે એ ખોટો, અને મને હંમેશા બધું સમજાવવું જ જોઈએ. આ ભાવનાત્મક આદર્શ શું કરે છે? અપેક્ષા વધારે છે, નિરાશા ઊભી કરે છે અને સંબંધોમાં દુઃખ પેદા કરે છે. મિત્રો, પ્રેમનો અર્થ કબજો નથી. ભાવનાનો અર્થ દબાણ નથી. જે માણસ ફક્ત પોતાની લાગણીને આદર્શ માને છે એ બીજાની લાગણીને સમજવાનું બંધ કરી દે છે. જ્યારે વ્યક્તિની ભાવનાઓ નકારાત્મક સ્વરૂપ ધારણ કરી લે છે અને તેનું પ્રમાણ 100%નું થઈ જાય છે, ત્યારે તેને કહેવાય છે પર્સનલ ઇમોશનલ નેગેટિવ આઈડિયાલિસ્ટિક એટ્રીબ્યુટ્સ. હવે આવે છે આમાંનું ચોથું અને અંતિમ પાસું, પર્સનલ સ્પિરિચ્યુઅલ નેગેટિવ આઈડિયાલિસ્ટિક એટ્રીબ્યુટ્સ. આ પાસું વ્યક્તિના એવા આધ્યાત્મિક ગુણધર્મો વિશે જણાવે છે જે નકારાત્મક છે અને તેની નકારાત્મકતાનું પ્રમાણ 100%નું છે. કોઈ એવો વ્યક્તિ હોય જેની આત્માની આધ્યાત્મિકતા નકારાત્મક સ્વરૂપ લઈ લે, જેમ કે ભગવાન પ્રત્યે અતિશય ક્રોધ, જલન અને દુશ્મનાવટ, અને તેનું પ્રમાણ 100%નું હોય, ત્યારે તેને આ પાસું લાગુ પડે છે. મિત્રો, આ સૌથી ખતરનાક પાસું છે. આધ્યાત્મિકતા માણસને મુક્ત કરવા માટે છે, પણ ખોટો આદર્શ તેને અહંકાર આપી દે છે. જેમ કે, મારો માર્ગ જ સાચો, મારો ધર્મ જ શ્રેષ્ઠ, અને મને બધું સમજાઈ ગયું છે જેવા નકારાત્મક વલણો વ્યક્તિમાં ઘર કરી જવા. મિત્રો, જ્યાં હું બધું જાણું છું આવે છે, ત્યાં સત્ય દૂર થઈ જાય છે. સાચી આધ્યાત્મિકતા કહે છે, હું શોધમાં છું, હું શીખી રહ્યો છું, અને હું આત્માથી ખુલ્લો છું. નકારાત્મક આધ્યાત્મિકતા માણસને અંધશ્રદ્ધા, ઉચ્ચતાનો ભ્રમ અને વિભાજન આપે છે. વ્યક્તિમાં આવી નકારાત્મક આધ્યાત્મિકતાના સર્વોચ્ચ સ્તરને પર્સનલ સ્પિરિચ્યુઅલ નેગેટિવ આઈડિયાલિસ્ટિક એટ્રીબ્યુટ્સ કહેવાય છે. આ રીતે આ 4 પાસાઓ
વ્યક્તિમાં રહેલા નકારાત્મક ગુણધર્મોનું સર્વોચ્ચ સ્તર દેખાડે છે. માટે જરૂર છે આ 4 નકારાત્મક પાસાઓને પરિવર્તિત કરીને બને એટલા હકારાત્મક બનાવવાની. જ્યારે માણસ આ 4 પાસાઓ બાબતે સ્વીકાર શીખે, લાગણીસભર બને અને સાચા ગુણધર્મોનો આદર કરે, ત્યારે વ્યક્તિના નકારાત્મક ગુણધર્મો હકારાત્મક બને છે. માનવ જીવન એક બોજ નહીં પણ યાત્રા બને છે. વ્યક્તિ સારો, સદ્ગુણવાળો અને સંસ્કારી બને છે. મિત્રો, જો તમને આ બધી માહિતી જ્ઞાનવર્ધક લાગી હોય તો આ વિડીયોને લાઈક અને શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. હવે ફરી મળીશું ધ થિયરી ઓફ હ્યુમન લાઈફના વધારે પાસાઓને સમજવાના નવા જ્ઞાનવર્ધક અધ્યાયમાં. ત્યાં સુધી અલવિદા, નમસ્કાર.